નમો લોહી સૌહરિદંતાણમ નમો લોહી સૌહરિદાનમ નમો લોહી સૌઆયર્યાન નમો લોહી સૌજ્યાયનમ નમો લોહી સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા સુખચંદ્રાચાર્ય ભગવાનની ટીકા તથા પંડિત જયચંદજી છાબડા ના ભાષા ટીકા સહિત અને સોમચંદભાઈ નું એનું ગુજરાતી ભાષાંતર એ સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી એમાંથી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. અત્યારે ધર્મ ભાવનાનું સ્વરૂપ ચાલે છે. ધર્મ ભાવનામાં આપણે ગાથા 340 સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે 341 થી સ્વાધ્યાય લઈએ છીએ. શ્રાવકના અણુવ્રતની વાત છે. 5 અણુવ્રત નું વર્ણન કર્યું અને હવે તે વ્રતોની રક્ષા કરવા વાળા 7 શીલ વ્રત છે તો તેનું વ્યાખ્યાન કરે છે. તેમાં પ્રથમ 3 ગુણ વ્રતમાં પહેલું ગુણ વ્રત કહે છે. તો ગાથા 341 અને 342 સંસ્કૃતમાં આ રીતે છે. યથા લોભ નાશનાર્થમ સંગ પ્રમાણમ ભવતી જીવસ્ય સર્વ દિશાના પ્રમાણમ તથા લોભમ નાશયતિ નિયમાત યત પરિમાણમ ક્રિયતે દિશાના સર્વાસા સુપ્રસિદ્ધાનામ ઉપયોગમ જ્ઞાત્વા ગુણવ્રતમ જાનીહિ તત પ્રથમમ. એના અર્થમાં કહે છે કે લોભનો નાશ કરવા અર્થે, લોભનો નાશ કરવા માટે જીવને પરિગ્રહનું પરિમાણ હોય છે. તેમાં પણ સર્વ દિશાઓમાં પરિમાણ કરીને પણ નિયમથી લોભનો નાશ કરે છે. જો આ તો સમજાય એવું છે. પહેલું તો કીધું છે કે લોભનો નાશ કરવા માટે પરિગ્રહ પરિમાણની વાત કરી, પરિગ્રહ ઓછો કરવાની વાત તો કરી, પણ હવે એમાં જ્યારે દિશાઓમાં પરિમાણ કરીને કે અમુક દિશામાં અમુક સુધી જવું એવું પરિમાણ કરીને પણ લોભનો જ નાશ કરે છે અને બીજો પણ પાપ જે છે એનો નાશ કરવામાં આવે છે એટલે કે પાપ ન થાય. એટલે દિશાઓમાં મર્યાદા નક્કી કરવાનું આ વ્રત છે. 6થું ગુણ વ્રત કે છે કે તેમાં પણ સર્વ દિશાઓમાં પરિમાણ કરીને પણ નિયમથી લોભનો નાશ કરે છે. તેથી પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય અને ઉપર ને નીચે એમ 10 દિશા, એવી 10 દિશાઓ છે. તેમનું પોતાના પ્રયોજનભૂત કાર્યથી જરૂરિયાત જાણી અને પ્રમાણ કરે તે પહેલું ગુણ વ્રત છે. કોઈ પણ દિશામાં કેટલે જવું એનું પ્રમાણ કરે, એટલી બધી મુસાફરીઓ ન કરે કારણ વગરની, અને એટલા બધા જુદા જુદા ક્ષેત્રોમાં એ જાય નહીં. અને એનું કારણ અહીંયા સમજાયું છે. કોઈને એમ થાય કે કોઈ પણ બીજા ક્ષેત્રમાં જવામાં શું વાંધો છે, એને જૈન નથી એને તો પહેલા વાત જ ગળે ઉતરે નહીં. પણ એની પાછળનું મૂળ કારણ એ છે કે અનેક પ્રકારે થતા પાપથી બચવું, લોભથી બચવું. અહીંયા કહે છે
જેનું પ્રમાણ કરે તે પહેલું ગુણવ્રત છે. પોતાના પ્રયોજનભૂત કાર્યથી જરૂરિયાત જાણી અને પ્રમાણ કરે તે પહેલું ગુણવ્રત છે. પહેલા કહેલા પાંચે અણુવ્રતનું ઉપકારી આ ગુણવ્રત છે. અહીં ગુણ શબ્દ ઉપકારવાચક સમજવું. જેમ લોભનો નાશ કરવા માટે પરિગ્રહનું પરિમાણ કરે છે, તેમ લોભનો નાશ કરવા માટે દિશાઓનું પણ પરિમાણ કરે છે. જ્યાં સુધીનું પરિમાણ કર્યું હોય તે ઉપરાંતની પેલી બાજુ આગળ, એનાથી આગળ દ્રવ્યની પ્રાપ્તિ થતી હોય તો પણ ત્યાં જાય નહીં, કમાવા માટે પણ જાય નહીં. જેટલું દિશાનું પરિમાણ કર્યું છે તે દિશામાં એટલા સુધી જાય, એથી આગળ જાય નહીં. અને એ પ્રમાણે લોભને ઘટાડ્યો તથા પરિમાણથી પેલી બાજુ ન જવાથી તે બાજુ સંબંધીનું હિંસાનું પાપ પણ લાગતું નથી. તેથી એ બાજુ સંબંધી ગુણવ્રત પણ મહાવ્રત બરાબર થયા. તો ગુણવ્રત ઉપર આ ગાથા 341 અને 342 એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. ગુરુદેવ કહે છે, સ્વામી કાર્તિક અનુપ્રેક્ષા પ્રવચન ભાગ બીજો, પાના નંબર 122. લોભનો નાશ કરવા માટે નિર્લોભ, પવિત્ર, સહજ જ્ઞાન, આનંદ, અમૃત રસથી પૂર્ણ છું એવું ભાન અને અંશે શાંતિરૂપ લીનતા થઈ છે તેવો જ્ઞાની દિશાનું માપ કરે છે. લોભનો નાશ કરવા માટે નિર્લોભ, પવિત્ર, સહજ જ્ઞાન, આનંદ, અમૃત રસથી પૂર્ણ છું. પોતે ભગવાન આત્મા છે, જ્ઞાન આનંદ સ્વરૂપ છે, પવિત્ર છે, નિર્લોભ છે. એવું સમ્યક દ્રષ્ટિને તો ભાન હોય છે, અને એવું ભાન અને અંશે શાંતિરૂપ લીનતા થઈ છે, કેમ કે પાંચમા ગુણસ્થાનની દશામાં છે. તો તેવો જ્ઞાની દિશાનું માપ કરે છે કે સર્વ દિશામાં અમુક ગાઉ સુધી જવું, અમુક માઇલ સુધી જવું, તેથી આગળ ન જવું. જ્ઞાની ચૈતન્ય રૂપ અસંખ્ય પ્રદેશી ક્ષેત્રને છોડી કદી બાહ્ય ક્ષેત્રમાં ગયો નથી. નિશ્ચયથી તો પોતે ભગવાન આત્મા પોતાના ક્ષેત્રની બહાર ક્યાં જાય છે? પોતાની સત્તા કેટલી? અસંખ્ય પ્રદેશ પ્રમાણ પોતાની સત્તા, એમાં અનંત ગુણ, એને છોડીને આ ભગવાન આત્મા ક્યારેય ક્યાંય જતો જ નથી, જઈ શકતો નથી, જવું નથી. એ એની સત્તામાં જ સુખ, શાંતિ, આનંદની દશામાં બિરાજે છે. એટલે જ્ઞાની ચૈતન્ય રૂપ અસંખ્ય પ્રદેશી ક્ષેત્રને છોડીને કદી બાહ્ય ક્ષેત્રમાં ગયો નથી, જઈ શકતો નથી. પણ બાહ્ય ક્ષેત્રે ગમન કરવાનો, જવાનો જે રાગ, તૃષ્ણા, એ બધું આ ગુણવ્રત દ્વારા એ ઘટાડે છે. નિર્મમત્વ, જ્ઞાન, શાંતિને અંગીકાર કરે છે અને વર્તમાન નબળાઈથી વધુ ત્યાગ ન કરી શકે તો પ્રયોજન જેટલી જરૂરિયાત જાણી દિશાઓનું માપ કરે કે અમુક ક્ષેત્રમાં અમુક સુધી જવું. વેપાર વગેરેને માટે જવું પડે તો અમુક સુધી જવું. એટલે કહે છે કે પ્રયોજન જેટલી જરૂરિયાત જાણી અને દિશાઓનું માપ કરે તે પાંચે અણુવ્રતના પાલનમાં મમતામાં ઘટાડો કરી સમતામાં રહેવાની ભાવના પુષ્ટ કરનારું આ પ્રથમ ગુણવ્રત છે. આગળ કહે છે કે જેમ બને તેમ લોભનો નાશ કરવા માટે દૂર ક્ષેત્રે જવાના રાગની મર્યાદા કરે છે. જવું એવો તો રાગ છે. ખરેખર તો ભગવાન આત્મા ક્યાં ક્ષેત્રાંતર કરે છે? પોતે તો પોતાના ક્ષેત્રમાં જ રહ્યો છે, અને જે બાહ્યમાં ક્ષેત્રાંતર થાય છે, એક પ્રદેશથી બીજા પ્રદેશે જવાનું થાય છે,
જે શરીર સાથે રહ્યો છે એ શરીર સહિત એને જવાનું થાય છે. તો એમાં એને જે રાગ છે, જે લોભ વૃત્તિ છે, જે ઈચ્છા છે, કદાચ પૈસા કમાવા માટે નહીં તો એ લોકો અત્યારે બસ ત્યાં કંઈક મને આનંદની પ્રાપ્તિ થાય એટલે ફરવા માટે જાય છે. એ પણ આનંદની પ્રાપ્તિ એવો અંદરમાં રાગ છે, એ રાગ. અને એમાં પછી કેટલી હિંસા પણ થાય છે. તો એને ઘટાડવા માટે આ ગુણવ્રત છે. જેમ બને તેમ લોભનો નાશ કરવા માટે દૂર ક્ષેત્રે જવાના રાગની મર્યાદા કરે છે. પછી તે દિશા મર્યાદાથી દૂર લાખો રૂપિયા વગેરે મળે તેમ હોય તો પણ તે જાય નહીં. એ પ્રમાણે નિવૃત્તિમય વિતરાગ શાંતિની રુચિ વધારી અંશે લોભ ઘટાડ્યો છે. ક્ષેત્ર પ્રમાણથી પેલી બાજુ ન જવાથી એ સંબંધીનું હિંસાનું પાપ, આકુરતારૂપ ઈચ્છાનું પાપ લાગતું નથી. તેથી તે બાજુ સંબંધી ઈચ્છા રહિત થયો. એ અપેક્ષાએ તે ગુણવ્રત મહાવ્રત બરાબર થયા. ખરેખર મહાવ્રત થતા નથી, પણ જ્યારે આ રીતે એ પરિમાણ કરે છે, દિશાઓમાં જવાનું પણ માપ નક્કી કરે છે, તો એ બાજુ જવા સંબંધીની ઈચ્છાથી રહિત થયો. એવી ઈચ્છાનો એને ત્યાગ કર્યો અને એ અપેક્ષાએ તે ગુણવ્રત મહાવ્રત બરાબર થયા. દેવ આવીને લાલચ આપે અથવા ભય દેખાડે તો પણ દ્રઢ વ્રતિ ચળે નહીં. સંયોગ ક્ષેત્ર આદિમાં ધર્મ અધર્મ નથી. કોઈને પ્રશ્ન થાય કે આ કેમ આ ક્ષેત્ર વગેરેની આ રીતે વાત કરી કે છે, એ માટે સ્પષ્ટતા કરે છે કે સંયોગ એવા થાય કે જીવને ત્યાં જવાનું થાય એવા સંયોગો પણ હોય. કહે છે કે સંયોગ અને બીજું ક્ષેત્ર, તો કે એમાં કઈ ધર્મ અધર્મ નથી, પણ નિમિત્તથી કથન કર્યું છે કે જેને એવો રાગ થાય છે એ એવા ક્ષેત્રાંતર કરે છે. જેને એવો રાગ છે એને એવા સંયોગો પ્રાપ્ત થયા. સંયોગો તો ઉદય આવ્યો હોય પણ છતાંય પોતે દ્રઢ નિર્ણય કર્યો હોય અને અમુક દિશામાં અમુકથી આગળ નથી જવું એવો નિર્ણય કર્યો હોય તો કારણ વગર એ, એટલે ખરેખર કોઈ કારણ રહેતું નથી અને છતાં જાય એટલે એ કારણ વગર જાય. એટલે એમ કારણ વગર જાય એમ બને નહીં. અને એમ કરવાથી એના જે 5 અણુવ્રત જે છે, દેશવ્રત જે છે, એની પણ પુષ્ટિ થાય છે અને એનામાં દોષ નથી આવતા. એટલે આ ગુણવ્રત બહુ મહત્વના છે. એવી જ રીતે શિક્ષાવ્રત પણ મહત્વના છે. અહીંયા ગુરુદેવ કહે છે કે સંયોગ ક્ષેત્ર આદિમાં ધર્મ અધર્મ નથી, પણ નિમિત્તથી કથન કર્યું છે. પ્રયોજન શું છે? પ્રયોજન તો રાગ ઘટાડી અતિન્દ્રિય આત્મ શાંતિનું છે. પ્રયોજન તો એ છે. તો જે પ્રકારે રાગ થતો હોય એ બધા રાગના નિમિત્ત કારણો હોય એને છોડવા. તો આ પણ રાગનું નિમિત્ત કારણ છે. બહાર બીજા પ્રદેશમાં બહુ દૂર જવું, કારણ વગર ફરવા માટે એમ કરીને જવું, એ પણ એક પ્રકારનો રાગ છે જે એના સ્વભાવમાં નથી. એ વિભાવ ભાવ છે અને એમ કરવા માટે થઈ અને તરસ હિંસા પણ થાય. એટલે એ રાગને ઘટાડવું. પ્રયોજન તો રાગ ઘટાડી અને અતિન્દ્રિય આત્મ શાંતિનું છે. પંચમ ગુણ સ્થાનમાં આત્મિક જ્ઞાન શાંતિના અવલંબનમાં, આ 5મા ગુણ સ્થાન શ્રાવક છે ને એની વાત કરતા ગુરુદેવ કહે છે કે પંચમ ગુણ સ્થાનમાં આત્મિક જ્ઞાન શાંતિના અવલંબનમાં સર્વાર્થ સિદ્ધિના સંકિતિ દેવ કરતા વધુ શાંતિ છે. અને આવું આ શ્રાવક પણ હોય, સાચું શ્રાવક પણ આવું હોય તો જેમાં સર્વાર્થ સિદ્ધિના સંકિતિ દેવો જે એક બહુ પછી તો મોક્ષે જવાના છે મનુષ્ય થઈને, એમને અત્યારે 4થા ગુણ સ્થાનની દશામાં
બધું જ પ્રાપ્ત છે સર્વાર્થ સિદ્ધિના દેવને બાહ્યમાં તો, અને પાછા સમ્યક દ્રષ્ટિ છે, છતાં પણ એમને જે શાંતિ છે એના કરતા વધારે શાંતિ આ પાંચમા ગુણસ્થાનમાં શ્રાવકને હોય તો એ શ્રાવક પણ કેવું હશે? આ સામાન્ય કોઈ વાત નથી, દેશ ચારિત્રની વાત છે, શ્રાવકના ધર્મની વાત છે, પણ એ શ્રાવક પણ કેવું હોય એનો આપણને ખ્યાલ નથી. ગુરુદેવ કહે છે કે જરાક વિચારો કે સર્વાર્થ સિદ્ધિના સમકીતી દેવને જે શાંતિ છે એના કરતા વધારે શાંતિ શ્રાવકપણામાં છે, તો એ શ્રાવકપણું કેવું હશે? એવા શ્રાવકપણાની ભાવના ભાવવી, ચતુર્થ ગુણસ્થાને આવી સમ્યક દર્શન પ્રગટ કરી અને આવક શ્રાવકપણાની ભાવના તો અવશ્ય ભાવવી. મુનિદશા અંગીકાર ન થાય તો પણ આ તો થઈ શકે એવું છે. ગુરુદેવ કહે છે કે ધર્મી જીવની ટેક એવી હોય છે કે પ્રાણ જાય પણ પ્રતિજ્ઞા ન જાય. ધર્મનાથ તીર્થંકર ભગવાનના સ્તવનમાં કહે છે કે ધર્વ જિનેશ્વર ગાઉં હો રંગ શું, ભંગમ પડશો હો પ્રીત જિનેશ્વર, બીજો મન મંદિર આણું નહીં એ અમકૂળ વટ રીત જિનેશ્વર. અશરીરી સિદ્ધની જાતનો જ હું છું, હું સિદ્ધની જાતનો છું. પોતાના અંદરમાં આ વાતને બરાબર દ્રઢ કરવાની છે. મારી જાત કઈ? હું વાણિયો બ્રાહ્મણ પટેલ લુહાર સુથાર કોઈ નથી. મારી જાત તો સિદ્ધની જાત છે. આ બધી જાત જે કહેવામાં આવી એ તો શરીરના સંબંધે છે. ભગવાન આત્માની જાત તો એક જ છે, સિદ્ધની જાત છે. અશરીરી સિદ્ધની જાતનો જ હું છું, સિદ્ધ પરમાત્માની જાતનો હું છું. સિદ્ધની જાત અને મારી જાત એક જ છે. સિદ્ધ ભગવાનના ગુણો અને મારા ગુણો એક સરખા એક જ રીતે છે. ફેર એટલો છે કે એમને પૂર્ણ શુદ્ધ દશા પર્યાયમાં પ્રગટ કરી છે, મેં એ દશા પર્યાયમાં પ્રગટ નથી કરી, પણ જાત મારી એ જ છે. મારું દ્રવ્ય પણ સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર જ છે. તો કહે છે કે અશરીરી સિદ્ધની જાતનો જ હું છું, તેનો એકનો જ આદર કરવાની મારી દ્રઢ ટેક છે. તેથી સ્વપ્ને પુણ્ય પાપ સંસારની વાતનો આદર કરવો નહીં. હું પણ સિદ્ધ ચિદાનંદ પૂર્ણ થયા તેના કુળનો કેળાય જ છું. ચાર ગતિમાં જવાનો રાગ કલંક છે એ મને હોય નહીં. અતિન્દ્રિય સિદ્ધ પરમાત્માપણાના મહિમા વડે સર્વ કલંક ટાળી વિતરાગી થવાનો જ છું. એમ ધર્મી ગ્રસ્ત દશામાં હોલ કરાર કરી દ્રઢ વૃદ્ધિ થાય છે. હવે આગળ બીજું અનર્થ દંડ વિરતિ ગુણ વ્રત કહે છે. બીજું અનર્થ દંડ વિરતિ ગાથા 343. કાર્યમ કિમપી ન સાધયતિ નિત્યમ પાપમ કરોતિ ય અર્થમ, સહ ખલુ ભવેત અનર્થ પંચ પ્રકાર અપી સ વિવિધ. એના અર્થમાં કહે છે જે કાર્યથી પોતાનું પ્રયોજન તો કાંઈ સધાય નહીં, પણ માત્ર પાપ જ ઉત્પન્ન કરે એવું હોય તેને અનર્થ કહે છે. અને તે 5 અથવા અનેક પ્રકારના છે. અહીંયા મુખ્ય 5 પ્રકારની વાત લીધી છે, પણ અનેક પ્રકારે હોય કે જેમાં પોતાનું કાંઈ પ્રયોજન સધાય નહીં, પણ માત્ર પાપ જ ઉત્પન્ન કરે એ અનર્થ દંડ. તો એવું વ્રત લઈ અને એ અનર્થ દંડનો ત્યાગ કરે છે. બીજાને એવા દંડ આપે અથવા તો બીજાને વિશે એવા ભાવ કરે અથવા તો જાણતા અજાણતા એવી એ હિંસામાં રોકાય જેમાં પાપ સિવાય બીજું કાંઈ ઉત્પન્ન થતું ન હોય અને પોતાનું તો કાંઈ એમાં પ્રયોજન જ ન હોય.
કોઈ રીતે બીજું કોઈ પોતાનું પ્રયોજન ન હોય અને એવી નકામી વાતની અંદર આ જીવ કેટલો બધો સમય વિતાવે છે અને એમાં એક ઇન્દ્રિયની તો હિંસા કરે છે, પણ સાથે સાથે કેટલીક વાર ભાન ન રહે તો ત્રસ હિંસામાં પણ એ જોડાઈ જાય છે. એ બધો અનર્થ દંડ છે અને એ 5 પ્રકાર અહીંયા કયા છે. ભાવાર્થમાં કહે છે કે પ્રયોજન વિના પાપ ઉપજાવે તે અનર્થ દંડ છે. તેના 5 ભેદ આ રીતે છે: અપધ્યાન, પાપોપદેશ, પ્રમાદચર્યા, હિંસા પ્રદાન તથા દુશ્રુતિ શ્રવણ. એ 5 પ્રકાર અથવા અનેક પ્રકાર પણ છે. અને પછી એમાં અપધ્યાન પહેલું એની ગાથા કહે છે. પ્રથમ ભેદ અપધ્યાનનો છે, એની ગાથા કહે છે 344. પર દોષાણા ગ્રહણમ પર લક્ષ્મીના સમિહનમ યત ચ પર સ્ત્રી અવલોક પર કલહાલોકનમ પ્રથનમ. એના અર્થમાં કહે છે કે બીજાના દોષ ગ્રહણ કરવા, અન્યની લક્ષ્મી ધન સંપદાની વાંછા કરવી, પરની સ્ત્રીને રાગ સહિત નિરખવી, તાકીને જોવી તથા પરના કલહ જોવા ઇત્યાદિ કાર્યો કરવા તે પ્રથમ અનર્થ દંડ છે. ભાવાર્થમાં કહે છે કે પરના દોષ ગ્રહણ કરવામાં પોતાના ભાવ તો બગડે, બીજાના દોષ ગ્રહણ કરવામાં પોતાના ભાવ તો બગડે છે, પણ પોતાનું પ્રયોજન કાંઈ પણ સિદ્ધ થતું નથી. પરનું બુરું થાય અને પોતાનું દુષ્ટપણું માત્ર ઠરે છે. બીજાની સંપદા દેખી પોતે તેની વાંછા કરે તો તેથી કાંઈ પોતાની પાસે તે આવી જતી નથી. એટલે એથી પણ નિષ્પ્રયોજન ભાવ જ કારણ વિના પોતાના ભાવ જ બગડે છે, પાપના બંધ પડે છે. બીજાની સ્ત્રીને રાગ સહિત જોવામાં પણ પોતે ત્યાગી થઈ અને નિષ્પ્રયોજન ભાવ શા માટે બગાડે? વળી પરના કલહ જોવામાં, બીજા ઝઘડો કરતા હોય એ ઝઘડો જોવામાં, પરના કલહ જોવામાં પણ કાંઈ પોતાનું કાર્ય સિદ્ધ થતું નથી, પરંતુ ઉલટી કદાચિત પોતાના ઉપર આફત આવી પડે છે. એ પ્રમાણે એ આદિથી માંડી જે કાર્યોમાં પોતાના ભાવ બગડે છે, જે કાર્યોમાં પોતાના ભાવ બગડે તે બધો અપધ્યાન નામનો પ્રથમ અનર્થ દંડ છે. અપધ્યાન એવું અપધ્યાન જેમાં પોતાનું કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી, પોતાને ત્યાં એવા વિકલ્પોમાં, વિચારોમાં, જોવામાં, તાકવામાં, એના સંબંધી કોઈ વાર્તાલાપ કરવામાં કે ચર્ચા કરવામાં કોઈ લાભ નથી, ઉલટું નુકસાન જ છે. એ અપધ્યાન. અરે મનમાં એ વિચારી રહ્યો હોય જોતા જોતા તો એ છેવટે એને તો પાપનો બંધ પડશે ને, પુણ્યનો તો કઈ બંધ એમાં પડવાનો નથી. તો કે ભાઈ બધો અપધ્યાન નામનો પ્રથમ અનર્થ દંડ છે અને તે અણુવ્રત ભંગના કારણ રૂપ છે. એમ કરવાથી એના અણુવ્રતમાં પણ દોષ લાગી જશે. એટલે આમ તો ખૂબ ધ્યાન રાખવા જેવું છે. અપધ્યાન ન થાય તેને છોડતા જ વ્રત દઢ ટકે છે. અપધ્યાનને છોડતા પોતાના વ્રત જે છે, જે દેશ વ્રત, અણુવ્રત જે છે એની રક્ષા થાય છે, એ દ્રઢતાથી ટકે છે. તો આપણે આ 2 ગાથાઓ લઈએ છીએ, એના ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે સમજીએ. ગાથા 343 અને 344. અહીંયા ગુરુદેવ 343 ગાથા માટે વિશેષ વિસ્તાર નથી કર્યો. કહે છે કે જે કાર્યથી પોતાનું પ્રયોજન કાંઈ પણ ન સધાય, માત્ર પાપ જ થાય, તે અનર્થ દંડરૂપ આત્મહિંસાના 5 પ્રકાર મુખ્ય છે. અનર્થ દંડરૂપ પાપને બદલે ગુરુદેવે તેને આત્મહિંસા કરી. આ વાત મહત્વની છે. એ અનર્થ દંડરૂપ હોય
ખરેખર તો પોતાને પાપના પરિણામ થાય છે એ પાપના પરિણામને અહીંયા ગુરુદેવે કેવી રીતે લીધું છે કે જે કંઈ ભાવ કરવામાં આવે છે એના પોતાના સ્વભાવ ભાવનો જ એમાં તો ઘાત થાય છે ને, આત્માના ભાવનો ઘાત થાય છે ને. એટલે ગુરુદેવે એને આત્મહિંસા કહી દીધી. અનર્થ દંડરૂપ આત્મહિંસાના એ 5 પ્રકાર કહેવામાં આવે. અનેક પ્રકાર છે પણ મુખ્ય 5 પ્રકાર લીધા છે. જેમાં પહેલું અભ્યાન છે એની વાત કરશે. ભાવાર્થમાં કે છે કે પ્રયોજન વિના પાપ ઉપજાવે તેના અપધ્યાન પાપ ઉપદેશ હિંસાના સાધનોનું પ્રદાન તથા દુઃશ્રુતિ શ્રવણ એવા અનેક પ્રકાર છે. અને 344મી ગાથા જેમાં અપધ્યાનની વાત કરવામાં આવી તેનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે ધર્મી જીવ બીજાના દોષ ગ્રહણ કરે નહીં, ઉથલી નિંદા કરે નહીં. 4 પ્રકારની વિકથાઓ કહેવામાં આવી છે એ આ જ કારણે છે. એ બધી વિકથાઓ કરે એમાં તો પોતાને પાપનો બંધ પડે, બીજું કાંઈ થાય નહીં. એમાં તો એને પોતાનું તો કાંઈ કારણ છે નહીં, પ્રયોજન તો કાંઈ હોતું નથી. ધર્મી જીવ બીજાના દોષ ગ્રહણ કરે નહીં, ઉથલી નિંદા કરે નહીં, પોતાની અપૂર્વ આત્મશાંતિ રૂપ સંપદાને પોતાની માનતો સ્વભાવથી સંતોષવાન છે. એને શુક્રાય બગાડે, પોતાની શાંતિને શા માટે હણે? નકામી વાતોમાં પડીને, કુથલી નિંદામાં પડીને, 4 પ્રકારની વિકથાઓ વગેરે જે કહેવામાં આવી છે એમાં પડી અને પોતાની અપૂર્વ આત્મશાંતિ રૂપ સંપદા એને શુક્રા લૂંટાવી દે. આત્મશાંતિ રૂપ સંપદા છે અને પોતાની અપૂર્વ આત્મશાંતિ રૂપ સંપદાને પોતાની એ માને છે, પોતાનું એ સર્વસ્વ છે. આત્માની શાંતિ એ જ પોતાનું સર્વસ્વ છે. એ સ્વભાવથી પોતે સંતોષવાન છે અને અત્યારે તો 5મા ગુણસ્થાનની દશામાં છે તો એને શું હોય? એટલે એ પછી બીજાની લક્ષ્મી સંબંધી કે બીજાની સંપત્તિ સંબંધી કે એ બધા સંબંધી એ વિચાર કરે જ નહીં. અન્યની લક્ષ્મીની વાંછા ન કરે, પર સ્ત્રીને રાગથી નિરખવી, તેની સામે તાકી તાકીને જોવું, પરના કજિયા જોવા એટલે એમના ઝઘડા જોવા, એના વિશે ઓપિનિયન આપવા, પોતે ચર્ચા કરવી, કોનો દોષ ને શું ને આ ને તે, આ બધી વાતમાં એ ન પડે. પોતાની શાંતિ એ ગુમાવે નહીં. પ્રભુ આ તો 4થું નહીં 5મું ગુણસ્થાન છે. 5મા ગુણસ્થાને જીવની કેવી દશા હોય? કેમ કે અપ્રત્યાખ્યાના વર્ણીય સંબંધી કસાયનો અભાવ કરી સમતા રસમાં એ ઠરતો જાય છે. અનંતાનુબંધી તો ગયું છે પણ એને તો અપ્રત્યાખ્યાના વર્ણીય નો જે કસાય, એના ક્રોધ માન માયા લોભ એનો પણ એને તો અભાવ કર્યો છે. એની 5મા ગુણસ્થાનની દશા છે. ત્યારે પછી એ આ બધી બીજી બધી વાતમાં એ રોકાય નહીં. એમાં તો એની સ્વાભાવિક શાંતિ છે એનો નાશ થાય છે. ગુરુદેવ કહે છે કે ધર્મી જીવ વિના પ્રયોજન કોઈ સંસાર કાર્યમાં રોકાય નહીં. ગ્રસ્ત છે તો જે કાર્ય એને કરવા જરૂરી છે એટલા પૂરતો એમાં એ રોકાયો હોય, પણ એ સિવાય પ્રયોજન વિના કોઈ સંસાર કાર્યમાં રોકાય નહીં. કોઈ સમકીતી ગરીબ પણ હોય, બધા જ્ઞાની સધન જ હોય એમ નથી, બધા ધનવાન હોય એવું તો ન હોય. સધનતા એ કાંઈ ગુણ નથી અને નિર્ધનતા એ કાંઈ દોષ નથી, પણ એ અત્યારે એની એવી દશા હોય, સંયોગ હોય, એવો સંયોગ હોય. સધનતા અને નિર્ધનતા એવા સંયોગ હોય. તો એને લીધે થઈ અને એ પોતાની શાંતિ અણાય એવી કોઈ વાતમાં પડે નહીં. કહે છે કે 7મી નરકમાં સમકીતી હોય તે બાહ્યમાં પાપનો સંયોગ છે, છતાં આત્મ શાંતિવાન સુખી છે. એને પણ શાંતિ, આત્મ શાંતિવાન સુખી છે એમ કે છે. 7મી નરકમાં સમકીતી હોય તે બાહ્યમાં પાપનો ઉદય એને વર્તે છે એવો સંયોગ છે,
છતાં આત્મ શાંતિવાન સુખી છે અને બ્રહ્મદત્ત ચક્રવર્તી મિથ્યા દ્રષ્ટિ હતો તો દુખી છે. ધર્મી જીવ કોઈના ઝઘડામાં પડે નહીં, કેમ કે એવી લપમાં શાંત સ્વરૂપની જાગૃતિ છોડવી પડે છે. માટે પાપ ઉપદેશથી ધર્મી જીવ નિવર્તે છે. પાપની વાતમાં એ પડતો નથી. અન્યની વાતમાં, નકામી વાતમાં પ્રયોજન વિના ક્યાંય કોઈ જગ્યાએ રોકાતો નથી. ખોટી ચર્ચા વિચારણામાં એ પડતો નથી. પોતાનું પ્રયોજન કદાચ કંઈક લક્ષ્મી માટેનું છે, જે પોતાના નિર્વાહ માટે જરૂરી છે, બસ એનાથી વિશેષ બીજી બધી નકામી વાતોમાં એ પડતો નથી. અને જે ધન પ્રાપ્તિનું પ્રયોજન વગેરે જે છે એમાં પણ એ ધ્યાન રાખે છે. ગમે તેમ ધન પ્રાપ્તિ કરતો નથી. ઓછામાં ઓછું પાપ થાય. અને કેટલાક તો એવા જે ઉદ્યોગો વગેરે હોય છે એમાં તો એ પડતો જ નથી, કે જેમાં ખૂબ પાપ થતું હોય, ઘણી જીવ હિંસા થતી હોય, એ દ્વારા ધન ઉપાર્જન કરતો નથી. તો પછી પોતાને તેમાં જવાનું જ નથી એવા ઉદ્યોગો, ધંધા વગેરે માટેની ચર્ચા વગેરે શા માટે કરે? એ કરે જ નહીં. અને એવું ક્યાંક આવી પડ્યું હોય તો એ છોડી દે, ત્યાંથી નીકળી જાય. દેશમાં મત્સ્ય ઉદ્યોગની વાત ચાલતી હોય ને મત્સ્ય ઉદ્યોગ વિશેષની વિચારણા, ચર્ચા, આ બધું એમાં એ પડે નહીં. એને ક્યારેય એવો હોય નહીં કરે આટલું બધું માછલા મારવા, આ બધું આ મોટામાં મોટું પાપ. એનું તો વિચારે વિકલ્પે અંદરમાં ન હોય. છાપાઓમાં બધામાં બધી વાત આવતી હોય, ટીવી ઉપર સમાચારોમાં બધી વાત આવતી હોય, આ બધી વાતો વાંચી અને એના સંબંધીની ચર્ચા વગેરેમાં એ પડે નહીં. કામ વિકાસ ને તેમ વિકાસ, આ બધા જે ચાલી રહ્યું છે એ બધામાં ખરેખર તો શું થઈ રહ્યું છે એનો એ વિચાર કરે કે આ બધું મારે આમાં કાંઈ પડવાની જરૂર નથી. જે કાળે જે વસ્તુ જે થતી હોય તે થઈ રહી છે અને મારે એમાં કાંઈ મારો મત દર્શાવવાની પણ જરૂર નથી. હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું, બસ. એથી વિશેષ બીજી કોઈ વાત નથી. કોઈ જગતના કાર્ય હું કરતો નથી, કરાવતો નથી, અનુમોદના કરતો નથી. કોઈ મારા કાર્યો કરાવતું નથી. મારી કોઈ શાંતિ હણતું નથી. મારી શાંતિને હણનાર હું પોતે જ છું. એટલે આ બધા જે નિમિત્તો જે છે, વર્તમાનની અંદર આવા નિમિત્તો ઘણા છે. જેમ જેમ જે આપણે કહીએ છીએ કે માહિતી બહુ સરળતાથી બધી પ્રાપ્ત થાય, ઇન્ફોર્મેશન ટેકનોલોજી બધી આખી, તો એવી ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મોટા ભાગના લોકો શું કરી રહ્યા છે? જે કારણ વગરની વાત છે એની અંદર પોતે રોકાઈ રહે છે. એટલું જ નહીં પણ અભિપ્રાય આપે છે. એટલે તો એમાં તો વળી પાછું કેટલું પાપ લાગે. આ બધામાં જ્ઞાની ધર્મી પડતો નથી. આ બધું અપધ્યાન છે. વાસ્તવમાં તો જીવને પોતાના જીવન નિર્વાહ માટે જે કાંઈ કમાવા માટેનો જે સમય છે એ કંઈ એટલો નથી હોતો. બાકીનો ઘણો સમય તો એ અપધ્યાનમાં જ વિતાવે છે. વધારેમાં વધારે કદાચ 8 કલાક કામ કરે નોકરી ધંધો, પણ એ સિવાય એના 16 કલાક જાગવાના ગણીએ આપણે, ઓછામાં ઓછા 16-17 કલાક જાગતો હોય, તેમાંના 8 કલાક સિવાયના 9 કલાક 8 કલાક તો એ અપધ્યાનમાં જ વિતાવે છે. બહુ શાંતિથી આ વાતને સમજવાની જરૂર છે. તો એ રીતે 344ની ગાથા થઈ અને એના પછીથી 345ની ગાથા છે અપધ્યાનનો બીજો પ્રકાર. એમાં હવે પાપ ઉપદેશ નામનો અનર્થ દંડ કહે છે. અનર્થ દંડનો બીજો પ્રકાર. પાપ પહેલો અપધ્યાન હતો, આ બીજો પ્રકાર પાપ ઉપદેશ. અનર્થ દંડ વ્રત છે એની વાત છે. તો એમાં પહેલો અપધ્યાન અને હવે આ બીજો ઉપદેશ, પાપોપદેશ. ગાથા 345. ય ઉપદેશ દીયતે કૃષિ પશુપાલન વાણિજ્ય પ્રમુખેષુ પુરુષ સ્ત્રી સંયોગે અનર્થ દંડ ભવેત દ્વિતીય. અનર્થ દંડનો બીજો પ્રકાર. એમાં પાપ ઉપદેશ તેના અર્થમાં કહે છે કે ખેતી કરવી, પશુપાલન, વાણિજ્ય કરવું,
તથા સ્ત્રી પુરુષનો સંયોગ જેમ થાય તેમ બતાવવો ઇત્યાદિ પાપ સહિત કાર્યોનો બીજાને ઉપદેશ આપવો, તેનું વિધાન રીત એ બતાવવું કે જેમાં પોતાનું પ્રયોજન તો કાંઈ સદાય નહીં, પણ માત્ર પાપ જ ઉત્પન્ન થાય. આ બધી સલાહ આપવામાં આવે ને, શિખામણ આપવામાં આવે, આમ કરો આમ કરો આમ કરો, જેમાં પોતાને તો એમાં કઈ કરવાનું છે નહીં, પોતાનું કોઈ પ્રયોજન પણ નથી, અને બીજાને એવો ઉપદેશ આપવો. કેટલી વસ્તુ લીધી છે? ખેતી કરવી, પશુપાલન, વાણિજ્ય કરવું તથા ઉદ્યોગ સ્થાપવા વગેરે એમાં આવી ગયું બધું. તથા સ્ત્રી પુરુષનો સંયોગ જેમ થાય તેમ બતાવવો ઇત્યાદિ પાપ સહિત કાર્યોનો બીજાને ઉપદેશ આપવો, તેની રીત બતાવવી. એમાં પોતાનું પ્રયોજન તો કાંઈ સધાય નહીં, પણ માત્ર પાપ જ ઉત્પન્ન થાય. તે બીજો પાપોપદેશ નામનો અનર્થ દંડ છે. બીજાને પાપનો ઉપદેશ કરવામાં પોતાને કેવળ પાપ બંધ જ થાય છે, અને તેથી વ્રત ભંગ થાય છે. પેલા 5 અણુવ્રત લીધા છે ને, એમાં એને ભંગ થાય, દોષ આવે. એટલે કે છે કે એને છોડતા, આ બધા જે પાપ ઉપદેશ એને છોડતા પોતે લીધેલા અણુવ્રતની રક્ષા થાય છે. વ્રત ઉપર ગુણ કરે છે, ઉપકાર કરે છે, તેથી તેનું નામ ગુણવ્રત છે. આ ગુણવ્રત જે કયા, એ ગુણવ્રત એટલા માટે છે કે પોતે જે અણુવ્રત લીધા છે, અણુવ્રતની રક્ષામાં મદદરૂપ થાય છે, માટે એને ગુણવ્રત કહ્યા છે. એ પછી ત્રીજો પ્રમાદચર્યા નામનો અનર્થ દંડ કહે છે. પાપ ઉપદેશ અને પછી પ્રમાદચર્યા, તો એ પણ આપણે સાથે લઈએ છીએ. 346મી ગાથા. વિફલ ય વ્યાપાર પૃથ્વી તોયાના અગ્નિપવનાના તથા અપી વનસ્પતિ છેદ અનર્થ દંડ ભવેત તૃતીય. એના અર્થમાં કહે છે કે અફળ, નિષ્પ્રયોજન એવા પૃથ્વી, જળ, અગ્નિ અને પવનના વ્યાપારમાં પ્રવૃત્તિ કરવી. કારણ વગર આમ ખોદે, કારણ વગર પેલા પાંદડા જ્યાં હોય ને તોડે, ચાલતા ચાલતા પાંદડું તોડતો જાય, અથવા તો ઉભા ઉભા આમ જમીન ખોતરે કારણ વગર. અફળ, નિષ્પ્રયોજન, જેનું કાંઈ પ્રયોજન નથી, એવા પૃથ્વી, જળ, અગ્નિ અને પવનના વ્યાપારમાં, એટલે કે એમાં કાંઈક કરે, એમને વ્યાપાર એટલે એમાં પ્રવૃત્તિ કરવી. તથા નિષ્પ્રયોજન હરિત લીલોતરી વનસ્પતિ કાયનું છેદન ભેદન કરવું, તે ત્રીજો પ્રમાદચર્યા નામનો અનર્થ દંડ છે. ભાવાર્થમાં કહે છે કે પ્રમાદવશ બની પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને હરિતકાયની વિના પ્રયોજન વિરાધના કરે ત્યાં ત્રસ સ્થાવર જીવોનો ઘાત તો છે જ, અને પોતાનું કાર્ય કાંઈ પણ સધાતું નથી, તેથી તે કરવામાં વ્રત ભંગ થાય છે. એને છોડતા જ વ્રતની રક્ષા થાય છે. તો આ બે આપણે લઈએ, ગાથા 345 અને 46. એની ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે લઈએ. ગુરુદેવ અહીંયા 345મી ગાથાનો વિસ્તાર કરતા કે છે આ ખેતી વગેરેની વાતનો જે ઉપદેશ આપવાની વાત કરીને, પાપ ઉપદેશ, તો એ પાપ ઉપદેશને વિશે સમજાવે છે કે ખેતી કરવી, પશુપાલન, વાણિજ્ય તથા સ્ત્રી પુરુષનો સંયોગ થાય તેવો ઉપાય બતાવવો ઇત્યાદિ પાપ સહિત કાર્યોનો બીજાને ઉપદેશ આપવો, વિધવા વિવાહની સંમતિ આપવી વગેરે કાર્યને ધર્મી જીવ અનર્થ પાપ રૂપ માને છે. જે શુભ પુણ્ય કર્મને પણ ઝેર માને, જે શુભ પુણ્ય કર્મને પણ ઝેર માને, તે અનર્થ દંડના પાપને ભલું કેમ માને? ના જ માને. જેને શુદ્ધ ભાવે રહેવું છે, શુદ્ધ ભાવે થવું છે, શુદ્ધ ભાવે પરિણમી જવું છે, એ તો શુભને છોડે છે, તો પછી આ બધી
પાપની વાત જે છે એને તો કોઈ રીતે ભલી માને નહીં, એને તો છોડે ને છોડે જ, એ બધામાં તો પડે જ નહીં. ગુરુદેવ કહે છે કે જે શુભ પુણ્ય કર્મને પણ ઝેર માને એવો સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્મી જીવ મોક્ષ માર્ગમાં આ બધા અનર્થદંડના પાપને ભલું કેમ માને? ન જ માને. પશુપાલનમાં આવી કમાણી છે, તમે આ બધું કરો, ડેરીનો ઉદ્યોગ જે છે એમાં આમ કમાણી છે, તેમ છે, તમે પશુપાલન કરો ને આમ કરો ને તેમ કરો ને બધું આવી બધી સલાહ સૂચના ને બધી આપે. ભાઈ તું તારું કારણ ને, તું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છો ને તું આમાં ક્યાં ગૂંચવાયો? સમ્યક દ્રષ્ટિ ન થયો હોય તો પણ એને આપણે તો એમ કહીએ કે આ બધું કાર્યમાં હું ક્યાં છું, મારે ક્યાં એ બધામાં પડવાની જરૂર છે? મારો ધ્યેય તો એક માત્ર સ્વરૂપની પ્રાપ્તિનું છે, અને હું આ બધી બાબતમાં કોઈને બધી સલાહ આપવામાં, ભાઈ પશુપાલનમાં તમને આમ કમાણી થાય, તેમ કમાણી થાય, આ કરવા જેવું છે, આવી બધી વાતો કરતા જોવા મળે છે ને લોકો. પોતાનો તો કે કોઈ વ્યવસાય જુદો છે, પોતે હીરાના વ્યવસાયમાં હોય, મને ટાઈમ ઘણો મળતો હોય, ઓફિસમાં થોડું કામ આમ તેમ કરવાનું હોય, બાકી તો બધું લોકો કરતા હોય, પછી બાકી બેઠા બેઠા ગપ્પા મારે તો એમાં જાત જાતની વાત કરે. અમુક ઉદ્યોગમાં આમ ને, આના ઉદ્યોગમાં આમ ને, કેટલીક જાતની ડીલરશીપ છે એના સંબંધીની વાતો કરે કે આ કારની ડીલરશીપમાં આમ ને, સ્કૂટરની ડીલરશીપમાં આમ ને, આમાં આમ નફો થાય ને, તેમાં તેમ નફો થાય ને, જમીનના ધંધામાં આમ થાય ને તેમ થાય. અમે તો આ બધું જોયું છે. એ લોકો જે કામ કરે છે એના કરતા વધારે આ જે બધી વાત જે કરે છે એમાં બીજી કોઈ વાત નથી. એ વાતમાં પાપ સિવાય કાંઈ છે નહીં, પોતાને તો એનું પ્રયોજન નથી. આ તો બહુ જોવામાં આવે છે. અહીંયા કહે છે કે પશુપાલનમાં આવી કમાણી છે, ઘરના ઘી દૂધ મલાવવા કરતા બહુ સારું, એટલે એના મલાવા કરે. આ ઘરનું ઘી દૂધ જે છે એ બહુ સારું હોય, આમ તેમ વગેરે, ચોખ્ખું મળે વગેરે. મમતા એ પાંચમા ગુણસ્થાને ન હોય. ગુરુદેવ કહે છે કે એ બધું પાંચમા ગુણસ્થાને ન હોય. દયાના ભાવ તે પુણ્ય છે, તેનો નિષેધ નથી, પણ આના પાલનથી લાભ થાય એમ માને નહીં. ખેતી પશુપાલન વગેરેમાં રોકાવું તે પાપ રાગ છે એમ જાણી વિના પ્રયોજન એવી તૃષ્ણા કેવો ઉપદેશ ધર્મી કરતો નથી. બીજાને પાપનો ઉપદેશ કરવામાં કેવળ પાપ બંધ છે. આમ તમે ફેક્ટરી નાખો ને તેમ ફેક્ટરી નાખો ને તમારી પાસે તો આ સગવડ છે ને વગેરે વગેરે વગેરે, કેટલી બધી સલાહ વગર પૂછે લોકો એકબીજાને આપતા હોય છે. ગ્રહસ્થ દશામાં પશુપાલન આદિનો રાગ હોય, પણ બીજાને ઉપદેશ આપી સંસારમાં ઊંડા ઉતારે નહીં. કદાચ એને એવું હોય તો પણ, કેમ કે નકામો એવી લપમાં વ્રતનો ભંગ થાય છે. એ બધી લપમાં પડવાથી તો એને વ્રતનો ભંગ થાય. જો એ સાચો પાંચમા ગુણસ્થાનની દશામાં હોય તો એ બધા એવા વિકલ્પોમાં જાય નહીં, અને તેના દોષને છોડતા 5 અણુ વ્રતની રક્ષા થાય છે. એટલે આ બધા દોષમાં એ પડતો નથી, પાપમાં પડતો નથી. આત્મભાનની જાગૃતિમાં સહજ અશુભનો ત્યાગ થાય છે, અને અનર્થ દંડના પાપ પરિણામ થતા નથી. આત્મભાનની જાગૃતિ, સતત આત્માના ભાન, સતત ભલે ને અનુભૂતિ ન થતી હોય પણ આત્માનું જ લક્ષ રહ્યા કરે, આત્માનું જ ભાન હોય, તો આત્મભાનની જાગૃતિમાં સહજ અશુભનો ત્યાગ થાય છે, અને અનર્થ દંડના પાપ પરિણામ થતા નથી. કારણ વગર બધા કઈક જાત જાતના શાક બનાવવાના, જાત જાતની લીલોતરી કાપીને આમ કરવું ને તેમ કરવું ને, આ બધી ચર્ચાઓ પણ જે બહેનો કરે છે ને, પોતાને તો આ કરવાનું નથી, પોતે તો ઘરમાં એ 2 જણ જેટલું જે કંઈ ખાતા હોય એટલું જ, પણ બીજા માટે થઈને આખું મોટી બધી વાતો ને બધું એવા આરંભ સમારંભ વિશે કેમ કરવા એની સલાહ સૂચના આપે. આટલા માણસની રસોઈ કરવી હોય તો આટલું ઊંધિયું કેમ બનાવવું એ એને પેલાને શીખવાડે. ભાઈ એટલા શાક કાપવાને કરવાને આમ થઈને પાછા સલાહ આપે કે અમે તો રાત્રે શાક કાપી લઈએ. અરે બીજે દિવસે કરવામાં પછી કે સહેલું પડે. અરે રાત્રે શાક ન કપાય. આવું બધું કેટલું બધું સાંભળવા મળે છે ને, એટલે આપણને એમ થાય કે આ જગતમાં જૈન થયા, જૈન ના આચાર વિચાર પાળે પૂજા કરતા હોય, અને પછી બધી વાતો જયારે એમની સાંભળીએ ત્યારે આપણને થાય કે
આ બધું અનર્થદંડ છે, બીજું કાંઈ નથી. આવા ઉપદેશ બધા જેમાં પાપ થાય બધી હિંસા છે ને. જે સાચો ધર્મી સમ્યક દ્રષ્ટિ છે એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે. એટલે ગુરુદેવે એક જ વાક્ય અહીંયા મૂક્યું છે કે આત્મભાનની જાગૃતિમાં સહજ રીતે જ અશુભનો ત્યાગ થાય છે. આ બધું સહજ રીતે છૂટી જાય. આત્મભાનની જાગૃતિમાં સહજ અશુભનો ત્યાગ થાય છે અને અનર્થ દંડના પાપ પરિણામ થતા નથી. આનો ઉપાય બતાવી દીધો. એ પછી આગળ ત્રીજા પ્રમાદચર્યા નામના અનર્થ દંડને કહે છે. 346માં કે નિષ્પ્રયોજન પૃથ્વી ખોદવી, જળ ઢોળવું, જળમાં પથ્થર ફેંકવા, અગ્નિ વાયરાના વ્યાપારમાં પ્રવૃત્તિ કરવી તથા લીલોતરી વિના પ્રયોજન તોડ્યા કરવી તે પ્રમાદચર્યા નામનો અનર્થ દંડ છે. ના તો જોવામાં આવે છે. કેટલી વખતે બાળકોને બિચારાને ખબર નથી હોતી ને આવું કરતા હોય છે તો આપણે એમને સમજાવવું જોઈએ. કારણ વગર વનસ્પતિ તોડે, કુલ તોડે અને પાણીની અંદર કઈ પથ્થર નાખે વગેરે, આ તે બધું પૃથ્વી ખોદવી, કોતરે કારણ વગર. આ બધી પ્રમાદચર્યા છે ને એ પ્રમાદચર્યા નામનો અનર્થ દંડ છે. પરનું કરવું ન કરવું એ વાત નથી, પણ તીવ્ર કષાય રૂપ આવા પ્રમાદ કાર્યોમાં ત્રસ સ્થાવરની હિંસાનું પાપ જ થાય છે. તેથી પંચમ ગુણ સ્થાન વર્તી આવા નિમિત્તમાં જોડાતો નથી. આ બધા પાપના નિમિત્ત છે. એના વિકલ્પ આવે તોય પાપનો બંધ પડે. એટલે પાંચમા ગુણ સ્થાને હોય એ તો આમાં ક્યારેય જોડાય નહીં. તો એ ત્રણ અનર્થદંડની વાત કરવામાં આવી. ત્રીજો આ પ્રમાદચર્યા નામનો અનર્થદંડ કહ્યો. હવે એના પછી ચોથો, 5 ભેદ છે ને, તો કે છે કે હવે ચોથો અનર્થદંડ હિંસાદાન નામનો ચોથો અનર્થદંડ એ ગાથા 347માં કહે છે. હિંસાદાન નામનો ચોથો અનર્થદંડ ગાથા 347. માર્જાર પ્રભૂતિધरणम आयुध लोहादि विक्रिय यह च लाक्षाखलादि ग्रहणम अनर्थदंड भवेत तुरीय. એના અર્થમાં કહે છે કે બિલાડા વગેરે હિંસક જીવોને પાલન કરવા, લોખંડનો અથવા લોખંડ આદિના આયુધોનો વ્યાપાર કરવો, લેણદેણ કરવી, લાખ ખલા આદિ શબ્દથી ઝેરી વસ્તુ આદિની લેણ દેણ, વણજ વ્યાપાર કરવો એ હિંસાદાન નામનો ચોથો અનર્થદંડ છે. આ બધા બિલાડા વગેરે હિંસક જીવોનું પાલન કરવું, એવા પાળવા કેટલાકને શોખ હોય છે, એવા હિંસક પ્રાણીને પાળે. લોખંડનો વેપાર અથવા તો બીજા શસ્ત્રોનો વેપાર, લોખંડ વગેરેમાંથી બનતા હોય એવા શસ્ત્રોનો વેપાર કરવો, એની લેણ દેણ કરવી વગેરે. લાખ ખલા આદિ શબ્દથી એનો અર્થ એવો થાય કે ઝેરી વસ્તુ આદિની લેણ દેણ, એના વેપાર. એ હિંસાદાન નામનો ચોથો અનર્થદંડ છે કે જેમાં ખરેખર હિંસા થાય. તો એવા વેપાર વગેરે હોય નહીં. ભાવાર્થમાં કહે છે કે હિંસક જીવોનું પાલન તો નિષ્પ્રયોજન અને પાપરૂપ પ્રગટ જ છે, તથા હિંસાના કારણરૂપ શસ્ત્ર, લોહ, લાખ આદિનો વણજ વ્યાપાર, લેણ દેણ કરવા તેમાં પણ ફળ તો અલ્પ છે, પાપ ઘણું છે, માટે તે પણ અનર્થ દંડ જ છે. એમાં પ્રવર્તતા વ્રત ભંગ થાય છે અને એને છોડતા વ્રતની રક્ષા થાય છે. એક બીજું લાખ આદિનું જે કહ્યું છે તેમાં ઝેરી વસ્તુ તો ખરી. અહીંયા કહ્યું છે લાખ કલા આદિ શબ્દથી ઝેરી વસ્તુ આદિ સમજવાની.
બીજો એક અર્થ અહીંયા એ રીતે પણ છે કે લાખ આદિનો વ્યાપાર એમ અહીંયા લીધું છે. તો જે લાખ નીકળે છે તો ઝાડમાંથી એને છોલીને કરવામાં આવે છે ને એમાં પછી લાખ નીકળે ત્યાર પછી તો એ ખલાસ થઈ જાય છે વૃક્ષ. તો એટલે એ બધા પણ એમાં પણ પાપ હોય છે. તો એ આ 347 ની અંદર આ હિંસાદાન ની વાત કરવામાં આવી અને એની પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ. ચોથો હિંસાદાન નામનો ચોથો અનુસંધાન એમાં કહે છે કે બિલાડા, કુકડા, કૂતરા વગેરે હિંસક પશુને પાળવા, લોખંડ અને લોઢાના હથિયારનો વેપાર તથા લેણદેણ કરવી, લાખ, ઝેરી વસ્તુ વગેરેનો વેપાર કરવો તેમાં પાપ જ છે એમ જાણી તે હિંસાદાન નામનો અનર્થ દંડ છોડતા જ વ્રતની રક્ષા થાય. રેશમ વગેરેનો ધંધો એમાં પણ એમ જ છે, રેશમના પાપ છે. આગળ કહે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ ધર્મનો વિચાર વિશેષ શુદ્ધતા માટે કરે છે. પંચમ ગુણસ્થાનમાં એક પછી એક પ્રતિમામાં શુદ્ધિની વૃદ્ધિ અને અશુદ્ધિની હાનિ કેમ અને કેટલી હોય છે તેનો વિચાર કરે છે. પહેલી પ્રતિમા દર્શન પ્રતિમા અને બીજી વ્રત પ્રતિમા. અને વ્રત પ્રતિમામાં પહેલા 5 અણુવ્રત અને એ અણુવ્રતની રક્ષા માટેના બીજા આ ગુણ વ્રત અને શિક્ષાવ્રત, 3 ગુણ વ્રત અને 4 શિક્ષાવ્રત, એમ કુલ 12 વ્રત જે છે એ દેશ વ્રત કહેવાય. અને એ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્મીને હોય છે અને એની અંતરંગ દશા પણ એવી રીતે હોય છે એટલે એને 5મું ગુણસ્થાન છે. તો એવા સમ્યક દ્રષ્ટિ જીવ ધર્મનો વિચાર વિશેષ શુદ્ધતા માટે કરે છે. પંચમ ગુણસ્થાનમાં એક પછી એક પ્રતિમામાં શુદ્ધિની વૃદ્ધિ અને અશુદ્ધિની હાનિ કેમ અને કેટલી હોય છે તેનો વિચાર કરે છે. શુદ્ધિની વૃદ્ધિ કરતો જાય છે, અશુદ્ધિને ઘટાડતો જાય છે. હિંસાના કારણરૂપ વણજ વેપારનો રાગ વ્રતી શ્રાવકને હોતો નથી. હિંસાના વેપારીઓ સાથે લેણ દેણ વગેરેનો સંબંધ રાખે નહીં. બહુ સરસ વાત મૂકી છે આ તો બધી. જે લોકો પેલા ધીરધારનો ધંધો કરતા હતા ને એમાં જે જૈનો હતા એ અમુક લોકો જે એવા ધંધા કરતા હોય પાપના એને પછી પૈસા ધીરતા નહીં. આ લોકો પણ હતા. હિંસાના વેપારીઓ સાથે લેણ દેણ વગેરેનો સંબંધ રાખે નહીં. નિમિત્તનો કરતા હરતા નથી પણ એના સંબંધમાં રહે તો વ્રતનો ભંગ થાય છે. એને છોડતા વ્રતની રક્ષા થાય છે. કેમ કે અહીંયા વ્રત પાછો કોઈ નિશ્ચય નહીંની વાત મૂકીને કહે કે આ તો બધા નિમિત્ત છે, નિમિત્તનો તો આત્મા ક્યાં કરતા હરતા છે. એમ બરાબર છે, વાત સાચી છે, પણ છતાં એ નિમિત્ત જે છે ત્યાં સુધી એ નિમિત્તની દ્રષ્ટિ છે એટલે નિમિત્તને છોડતો નથી ત્યાં સુધી એના સંબંધીના વિકલ્પ વિચારો આવે અને એને પાપનો બંધ પડે. એમ અહીંયા કહેવાનો આશય છે. ચરણાનુયોગ આખો જે છે એની અંદર જે કંઈ કહેવામાં આવ્યું છે એ બધા ઉપદેશાત્મક કથન જે છે તો એવો જીવને વ્યવહાર હોવો જોઈએ. અને એ વ્યવહાર છે જ નહીં અને માત્ર એમ માને કે અમને ધર્મ થઈ જાય તો એવી વસ્તુ વાત નથી. નિશ્ચય આભાસી પણ ગુરુદેવે પોષ્યું નથી. કોઈ ધર્માત્મા એનું પોષણ કરતા જ નથી. આચાર્ય ભગવાને તો ચરણાનુયોગના ગ્રંથની પણ રચના કરી છે. કુંકુંદાચાર્ય ભગવાને પણ કરી છે. એટલે પછી એમ કરીને સમયસાર વાંચીએ છીએ એટલે પછી એમ કરીને બધી આ તો બધી નિમિત્તની વાત છે એમ કરીને વાતને જે ઉડાડી દે છે એ નિશ્ચય આભાસી છે. નિમિત્તનો કરતા હરતા નથી પણ એના સંબંધમાં રહે તો વ્રતનો ભંગ થાય છે. નિમિત્તના સંબંધમાં રહે તો વ્રતનો ભંગ થાય છે અને એને છોડતા વ્રતની રક્ષા થાય છે. બસ આ વાત છે. તો એ રીતે આ 347મી ગાથાનો વિસ્તાર થયો. હવે દુશ્રુતિ નામના 5મા અનર્થદંડને કહે છે. અનર્થદંડની અંદર જે 5મો ભાગ છે દુશ્રુતિ એનો સ્વાધ્યાય આપણે આવતા વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.